ગામિત ગુજરાતની જેલોની સુરક્ષામાં જેઓ ફરજનિષ્ઠ છે તેવી ગુજરાત જેલ વિભાગ મહિલા પ્લાટૂન જેના કમાન્ડર છે પીએસઆઈ સુશ્રી એફ.એસ. ચૌધરી. શહીદોને સમર્પિત ગીતો સાથે એસઆરપી પોલીસ બેન્ડ પ્લાટૂન કમાન્ડર પીએસઆઈ શ્રી જે.ઝેડ. ગામિત. સ્ત્રીને સમાજમાં આગવું સ્થાન અને પ્રતિષ્ઠા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય દ્વારા પોલીસ બેડામાં મહિલાઓની ભરતી ખરેખર સરાહનીય છે, જેમાં વલસાડ જિલ્લા અને ભરૂચ જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેના કમાન્ડર છે સુશ્રી ડી.કે. ત્રિપાઠી અને સુશ્રી એ.બી. નીનામા. વન વિભાગ મહિલા પ્લાટૂન પ્લાટૂન નંબર 13 રાજ્યની શાંતિ સલામતી તથા ટ્રાફિક જાળવણી માટે ગુજરાત પોલીસને મદદરૂપ થતા હોમગાર્ડ પુરુષ તેમજ સુરત ગ્રામ્ય ગ્રામ રક્ષક દળ શ્રી સી.જે. સોલંકીના કમાન્ડ હેઠળ દેશભક્તિના સુરો સાથે એસઆરપી પોલીસ બેન્ડ. ભારતની રક્ષા કાજે ભવિષ્યમાં જેમના શેરે જવાબદારી રહેશે એવા સુરત શહેર એનસીસી પ્લાટૂન કમાન્ડર છે ધ્રુવીશ માલવિયા. પોલીસ ઇઝ પબ્લિક, પબ્લિક ઇઝ પોલીસ. બાળકોમાં નાનપણથી જ આ ભાવના કેળવાય તે સારું. સ્ટુડન્ટ પોલીસ કેડેટની રચના કરવામાં આવી છે અને સુરત શહેર એસપીસી પ્લાટૂન જેના કમાન્ડર છે કુમારી હર્ષિતા માધવસિંહ રાણાવત. શહીદોને સમર્પિત ગીતો સાથે એસઆરપી પોલીસ બેન્ડ નું પાઇપ બેન્ડ જેના કમાન્ડર છે એએસઆઈ શ્રી યોગેશભાઈ સોલંકી. આપણા ગુજરાતનું ગૌરવ, સમગ્ર દેશમાં સૌથી મોટું અશ્વદળ ધરાવતું રાજ્ય એટલે ગુજરાત. કાયદો અને વ્યવસ્થા સહિત વિવિધ કામગીરી કરતું ગુજરાત અશ્વદળ કે જેનું નેતૃત્વ કરી રહ્યા છે પીએસઆઈ શ્રી એસ.જી. વણકર. અને હવે થોડી જ વારમાં આપ સૌનો જુસ્સો બુલંદ કરશે એ કમાન્ડોઝ આપ સૌ સમક્ષ પ્રસ્તુત થવા જઈ રહ્યા છે એમની વિવિધ વ્હીકલ્સની પ્રસ્તુતિ સાથે, જેમના જુસ્સાને બિરદાવવા માટે આપ સૌની બુલંદ તાળીઓ, આપ સૌનો બુલંદ ઉત્સાહ જરૂરથી જોવા મળવો જોઈએ. આજની પરેડમાં કુલ 750 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો અને હવે ચેતક કમાન્ડોની બુલેટ પ્રૂફ રક્ષક ગાડી જેનું નિદર્શન આપ સૌ નિહાળશો. ડિફેન્સ અને એન્ટી ટેરર ઓપરેશન માટે બનાવાયેલ મહિન્દ્રા આર્મ્ડ લાઇટ યુટિલિટી વ્હીકલ જેનું વજન છે 2660 કિલોગ્રામ તેમજ 7.62 નાનો બુલેટ પ્રૂફ અને હેન્ડ ગ્રેનેડથી રક્ષિત છે. તેની છત પર આગળ પાછળ ગન માઉન્ટ કરી શકાય છે. તે સર્વેલન્સ કેમેરાથી પણ લેસ છે. આવો આપણે સૌ એને નિહાળીએ. સ્વાગત કરીએ છીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબનું કે જેઓ આ તબક્કે ઉપસ્થિત થયા છે. ચેતક કમાન્ડોની બુલેટ પ્રૂફ લેક ગાડી 4000 કિલોગ્રામનું બંકર 7 ટાટા ગંભીર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં તેઓ ખૂબ ઉમદા કામગીરી કરે છે. સ્પેશિયલ એક્શન ફોર્સ એક વિશિષ્ટ ફોર્સ છે જે પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણ કરવામાં સક્ષમ. એસએએફ કંપનીઓ પાસે ભીડ નિયંત્રણ માટે પાણીનો મારો ચલાવે તેવી વરુણ તેમજ એકી સાથે વધુ ટીયર ગેસના સેલ છોડી શકે તેવું વજ્ર વાહન છે. અને હવે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વર્ષ 2011માં સ્થપાયેલી એસડીઆરએફના 1100 જેટલા જવાનો ગુજરાતમાં પૂર, વાવાઝોડા જેવી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે. આ જાબાઝ જવાનો પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવે છે અને સાથે સાથે ગ્રામીણ સ્વયંસેવકોને પણ બચાવ કાર્યની તાલીમ આપે છે.
આવો એસડીઆરએફના જવાનોને પણ આપણે એમનો આભાર પ્રગટ કરીને થેન્ક યુ કહીએ. અને હવે આપ સૌ નિહાળશો વિવિધ વિભાગના એ ટેબ્લોસ જે પ્રદર્શિત કરશે ગુજરાતની વિકાસ ગાથાને, જેમાં ખાણ અને ઉદ્યોગ વિભાગ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને સ્માર્ટ અને ગ્રીન બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત 2026 અંતર્ગત ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટેક્સટાઇલ હબના વિકાસ, નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને જરી જરદોશી જેવી સ્થાનિક હસ્તકલાઓને વિશ્વ સ્તરે પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને એ જ નિદર્શન આપ સૌ આ ટેબ્લોમાં નિહાળી રહ્યા છો. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનો એ વિશેષ ટેબ્લો જે દેશના સૌથી સ્વચ્છ શહેર સુરતે 100% કચરાના નિકાલ અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દ્વારા 7 સ્ટાર રેટિંગ મેળવ્યું છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાન હોય કે આધુનિક સુવિધાઓ અને ડિજિટલ મોનિટરિંગ દ્વારા સુરત આજે સ્વચ્છતા અને સુઘડતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનો ટેબ્લો. ત્યારબાદ આવી રહ્યો છે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ટેબ્લો. સૂર્યઘર યોજના દ્વારા ગુજરાતમાં 6 લાખથી વધુ પરિવારો મફત સૌર વીજળીનો લાભ મેળવી રહ્યા છે. સાથોસાથ પીએમ કુસુમ યોજના હેઠળ હજારો સોલાર પંપ દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે, જે ગુજરાતની પ્રદૂષણ મુક્ત અને ઉર્જાવાન બનાવવાની દિશામાં એક મોટી સિદ્ધિ છે. આવો આપણે સૌ નિહાળીએ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો આ ટેબ્લો. અને ઉંમર પ્રમાણે જેમની ગતિ પણ ખૂબ સરસ રીતે એક તાલમાં લયબદ્ધ રીતે વિદ્યાર્થીઓ પોતાના મંચસ્થ મહાનુભાવોના આશીર્વાદની જરૂર છે, ત્યારે ચોક્કસથી આપ સૌને પ્રોત્સાહક રીતે આ તબક્કે વધાવવામાં આવી રહ્યા છે. સૂર્ય રથની પ્રતિકૃતિમાં જવાનો મોટરસાયકલ પર પીટી કરતા ડબલ જવાન મોટરસાયકલ પર ક્રોસ પાર કરતો યુવાન આપણા તિરંગાને લહેરાવતા ડબલ જવાન ફ્લેગ સાથે તલવારબાજીનું કરતા ઝાંસીની રાણીની અટલ આપણને યાદ અપાવતા મહિલા વેશભૂષામાં મહિલાઓ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના લડવૈયાઓ. ઓ ભારત દેશ હમારા, ઓ ભારત દેશ હમારા, હૈ પ્રાણોं से भी प्यारा, ઓ ભારત દેશ હમારા. અખંડ ભારતના નિર્માતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપ સૌ નિહાળી રહ્યા છો. યુવાનોના પ્રેરણા મૂર્તિ શહીદ વીરો ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મંગલ પાંડે. રાજમાતા અહલ્યાબાઈની પ્રતિકૃતિ
મોટરસાયકલ પર હોરિઝોન્ટલ બાર પર કરતબ કરતા યુવાનો ભરવાડ વેશભૂષા શત્રુને વિધિ રાખવા માટેની રાઇફલ પોઝિશન સાથે યુવાનો વિશ્વની યોગની ભેટ આપનાર ભારતનું ગૌરવ યોગની પ્રતિકૃતિ સૃષ્ટિના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવતા ભમરાની પ્રતિકૃતિ ભગવાન પરશુરામની પ્રતિકૃતિ મોટરસાયકલ પર મંકી રોપિંગ કરતા યુવાનો શૂરવીરતા પૂર્વક દુશ્મનને વિંધવા તૈયાર પિસ્તલ પોઝિશનમાં મહિલા કર્મી જવાનોની આ કાઠિયા બેલેન્સ ગુજરાત પોલીસના જવાનોને વધાવો ગુજરાતના વિકાસને શિરમોર કરતો સુરક્ષિત રાખતો આ યુવાનોના ઉત્સાહને આપણે સૌ બિરદાવીએ આપનો ખૂબ ખૂબ આભાર સંગીત પૂર્ણ થાય છે આઝાદીની લડત દરમિયાન